Hello, dear students. So, in the previous video lecture, we had seen the 9 projection point. Okay, અલગ પ્રકારના 9 પોઈન્ટ્સ આપણે પ્રોજેક્શન જોયા હતા અને એમાં આપણે એક એક્ઝામ્પલ લીધું હતું અને એમાં આપણે 2 પોઈન્ટ જોઈ ગયા હતા, 2 બિંદુ જોયા હતા, બિંદુ એ અને બિંદુ લાઈન પર ડ્રો કરવાના છે તે આપણે જોઈ ગયા હતા. ઓકે, એ તમારું હતું 0.6 અને 0.7 હતું પ્રોજેક્શનમાં. ઓકે, પોઝિશન 6 અને પોઝિશન 7. ઓકે, જે આપણે 9 પોઝિશન ભળી ગયા હતા તેમાંથી. ઓકે, હવે આપણે થર્ડ પોઈન્ટ જોઈશું, બિંદુ સી. ઓકે, સો બિંદુ સી શું કીધું છે એમાં કે બિંદુ સી તમારું હોરિઝોન્ટલ પ્લેનની ઉપર છે અને વર્ટિકલ પ્લેનની પાછળ છે. તો પહેલાં તો આપણે જોવું પડશે કે બિંદુ સી કયા તમારા ક્વોડ્રન્ટમાં છે. બરાબર, ક્વોડ્રન્ટ એટલે કયા ભળી ગયા ને તમે 4 ક્વોડ્રન્ટ છે, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ઓકે, તો ફોર્થમાંથી કયા ક્વોડ્રન્ટમાં છે તે પહેલાં આપણે જોવાનું છે. ઓકે, બિંદુ સી. તો શું કીધું છે અહીંયા? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો તમારું હોરિઝોન્ટલ પ્લેન કેવું છે? આ હોરિઝોન્ટલ પ્લેન છે અને આ તમારું વર્ટિકલ પ્લેન છે. ઓકે, સો બિંદુ સી તમારું ક્યાં છે? હોરિઝોન્ટલ પ્લેનની ઉપર છે. એટલે તમારું હોરિઝોન્ટલ પ્લેન છે એટલે એની ઉપર છે તમારું બિંદુ, એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોઈ શકે કાં તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોઈ શકે. એટલે આટલું ક્લિયર થયું. ઓકે, હોરિઝોન્ટલ પ્લેનની 20 mm ઉપર છે અને વર્ટિકલ પ્લેનની 20 mm પાછળ છે. હવે શું કીધું છે કે વર્ટિકલ પ્લેન તમારું કેવું છે? આ છે અને એની શું છે? તમારી પાછળ છે. એટલે બેમાંથી હવે કયું વહેંચ્યું? તો આ વહેંચ્યું. તમારું ક્યાં આવશે બિંદુ સી? સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. ક્લિયર થયું? કઈ રીતે આવ્યું કે તમારું બિંદુ સી ક્યાં છે? એચપીની ઉપર છે. એટલે એચપી તમારું આ છે એટલે નીચે તો નહીં આવશે, ઉપર કીધું છે એટલે ઉપર આવશે. એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં આવી શકે તમારું, કાં તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવી શકે. ઓકે, પછી બીજું તમને શું કીધું છે કે વર્ટિકલ પ્લેનની પાછળ છે. એટલે આ તો આગળ થયું ફર્સ્ટ ક્વોડ્રન્ટ, તો એટલે પાછળ છે એટલે તમારું કયું આવશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવશે. એટલે આપણું ક્લિયર થઈ ગયું કે આપણું બિંદુ સી છે તે ક્યાં છે? તમારું સેકન્ડ ક્વોડ્રન્ટમાં છે. ઓકે, હવે સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણે કેવી પોઝિશન હતી? તો સેકન્ડ પોઝિશન હતી. તો તેમાં જોઈએ આપણે, જો સો ધીસ વન ઇઝ યોર સેકન્ડ પોઝિશન. તમારી પોઝિશન નંબર 2 છે સેકન્ડ ક્વોડ્રન્ટમાં, જેમાં તમારું પોઈન્ટ ક્યાં દેખાય છે? અબોવ એચપી અને બિહાઇન્ડ બીપી. એટલે શું? હોરિઝોન્ટલ પ્લેનની ઉપર અને વર્ટિકલ પ્લેનની પાછળ છે. તો તમે જોઈ શકો છો તમારું પોઈન્ટ ક્યાં છે? હોરિઝોન્ટલ પ્લેનની ઉપર છે અને વર્ટિકલ પ્લેનની પાછળ છે. તો તે તમને કીધું છે પોઈન્ટ સી. પણ એમાં કન્ડિશન તમારું શું કીધું છે કે તમારી પોઈન્ટ ક્યાં છે? તમારું પોઈન્ટ છે, સો તમારું પોઈન્ટ ક્યાં છે? એચપીની 20 mm ઉપર છે અને 20 mm પાછળ છે. એટલે બંને ક્યાં તમારા 20 mm ના અંતર પર છે. ઓકે, તો જોઈએ પોઈન્ટ સી તમારું ક્યાં આવશે. સો 2D ડ્રોઈંગમાં તમારું આ 3D ડ્રોઈંગ છે તમારું, તો 20 mm ઉપર છે અને 20 mm પાછળ છે. તમારું ડિસ્ટન્સ જે છે તમારું, આ તમારી XY લાઇન છે 20 mm ઉપર છે. એટલે તમારું આ પોઈન્ટ XY લાઇનથી 20 mm ઉપર જશે આ પોઈન્ટ અને 20 mm પાછળ જશે. એટલે તમારું મૂળ પોઈન્ટ તમારું ક્યાં આવશે? આ તમારું A2 પોઈન્ટ અહીંયા આવશે. ઓકે, 20 mm તમારું આ ડિસ્ટન્સ છે, સેમ તમારું 20 mm આ ડિસ્ટન્સ છે. ઓકે, હવે શું કરવાનું છે? આપણે એના 2Dમાં પ્રોજેક્શન દોરવાના છે. સો 2Dમાં તમે ખાસ ધ્યાન રાખજો, જ્યારે આપણે ફ્રન્ટ વ્યૂ દોરવાનું હોય, ફ્રન્ટ વ્યૂ એટલે તમારું શું થશે? એલિવેશન પણ કહેવાશે એને. તો ફ્રન્ટ વ્યૂને આપણે કઈ રીતે દર્શાવતા હતા? ડેશ વડે, A ડેશ, B ડેશ, C ડેશ. ઓકે, અને તમારા ટોપ વ્યૂને ઉપરના દેખાવને આપણે ABCD વડે બતાવતા હતા. ઓકે, સો આ તમારું 2Dમાં છે. 2Dમાં આપણે ડ્રોઈંગ કરવાની છે. તો ધીસ ઇઝ યોર XY લાઇન. ઓકે, અને બંને પોઈન્ટ તમારે ક્યાં આવશે? સેકન્ડ પોઝિશનમાં XY લાઇનની ઉપર આવશે. કેમ કે આપણે હોરિઝોન્ટલ પ્લેનને શું કરવાનું છે? પછી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવાનું છે. એટલે તમારું જે રેડ કલરનું પ્લેન દેખાય છે હોરિઝોન્ટલ પ્લેન, તમારું ક્યાં જશે? ઉપર જશે. એટલે બંને પ્લેન તમારા ઓવરલેપ થઈ જશે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં અને ફોર્થ ક્વોડ્રન્ટમાં આપણે બંને પોઈન્ટ ક્યાં આવશે? સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણે XY લાઇનની ઉપર આવશે, જ્યારે ફોર્થ ક્વોડ્રન્ટમાં આપણે XY લાઇનની નીચે આવશે. અને બંને પોઈન્ટ તમારા એક જ દિશામાં આવશે, એક જ જગ્યાએ આવશે સેકન્ડ અને ફોર્થ ક્વોડ્રન્ટમાં, ઉપર કાં તો નીચે. તો સેકન્ડમાં તમારા બંને પોઈન્ટ ક્યાં આવશે? ઉપર આવશે. ઓકે, સો ઉપર તમારે કેટલા mm તમને કીધું છે? 20 mm કીધું છે ઉપર. સો તમારું કંઈ આવી રીતે આવશે પોઈન્ટ. આ તમારી XY લાઇન થશે. ઓકે, અને અહીંયાથી તમારું 20 mm નું ડિસ્ટન્સ લેવાનું. તમારું પોઈન્ટ સી બી ક્યાં આવશે? અહીંયા જ આવશે. અને સી ડેશ પણ ક્યાં આવશે? તમારું અહીંયા જ આવશે. અને તમારું ડાયમેન્શન કેટલું હશે? 20. ઓકે, સો સેમ આપણે જોઈએ એનો આન્સર કેટલું આવે છે. સો પોઈન્ટ સીનો તમારો આન્સર છે આ. સો આ થર્ડ આન્સર છે. ઓકે, જોયું તમે બંને પોઈન્ટ તમારે ક્યાં આવ્યા? ઉપર જ આવ્યા ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂમાં.
કેમ કે આપણો પોઈન્ટ ક્યાં છે, સેકન્ડ ક્વાડ્રન્ટમાં છે, એચપીની ઉપર અને બીપીની પાછળ. ઓકે, હોરિઝોન્ટલ પ્લેનની ઉપર છે અને વર્ટિકલ પ્લેનની પાછળ છે, એટલે તમારું પોઈન્ટ ક્યાં આવશે, એક્સ વાય લાઇનની ઉપર આવશે. અને બંનેનું ગેપ તમારું કેવું છે, સેમ છે 20 mm, એટલે બંને પોઈન્ટ ક્યાં આવશે, એક જ જગ્યા પર આવશે. તો 20 mm પર સી અને સી ડેશ બતાવ્યું છે. ઓકે, નાઉ લેટ સી યોર ફોર્થ પોઈન્ટ તમારું કેવું છે, ડી પોઈન્ટ. સો ડી વિશે શું કન્ડિશન છે કે ડી તમારું પોઈન્ટ છે તે હોરિઝોન્ટલ પ્લેનની 25 mm નીચે છે અને વર્ટિકલ પ્લેનની 40 mm પાછળ છે. તો પહેલાં જોઈએ કે કયા ક્વાડ્રન્ટમાં આવશે. તો આપણે 4 ક્વાડ્રન્ટ છે. ઓકે, તેમાંથી તમને શું કીધું છે કે એચપીની 25 mm નીચે છે, એટલે હોરિઝોન્ટલ પ્લેનની નીચે છે. તો તમારા થર્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટમાંથી કોઈ એકમાંથી આવશે. ઓકે, પછી બીજું વાંચીએ તો શું કીધું છે કે બીપીની વર્ટિકલ પ્લેનની 40 mm પાછળ છે. તો પાછળ છે તમારું કયું ક્વાડ્રન્ટ વાંચ્યું, થર્ડ ક્વાડ્રન્ટ. ઓકે, એચપીની નીચે અને વર્ટિકલ પ્લેનની પાછળ. તમારું પોઈન્ટ ક્યાં આવશે, પોઈન્ટ ડી થર્ડ ક્વાડ્રન્ટમાં આવશે. તો આપણે પોઝિશન 3 વિશે વિચારવાનું હવે. ઓકે, સો થર્ડ ક્વાડ્રન્ટમાં આપણું કઈ રીતે ડ્રો કરવાના છે તે આપણે જોઈએ. તો આપણે જોઈ ગયા છે, બરાબર. પાછું એકવાર જોઈ લઈએ થર્ડ પોઝિશન વાળું. સો ધીસ વન ઇઝ યોર થર્ડ પોઝિશન. ઓકે, થર્ડ પોઝિશનમાં તમને શું કીધું છે, પોઈન્ટ બિલો એચપી બિહાઇન્ડ બીપી. ઓકે, હોરિઝોન્ટલ પ્લેનની નીચે અને વર્ટિકલ પ્લેનની પાછળ છે. એટલે તમારું મૂળ પોઈન્ટ તમારું ક્યાં આવશે, અહીંયા આવશે પોઈન્ટ, જે તમારું પોઈન્ટ હશે તે. અને આ તમારું ડિસ્ટન્સ હશે વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલ પ્લેનથી. ઓકે, તમને કીધું છે એક્ઝામ્પલમાં કે તમારું બિંદુ ડી ક્યાં છે, 25 mm હોરિઝોન્ટલ પ્લેનની 25 mm નીચે છે. એટલે તમારું હોરિઝોન્ટલ પ્લેન આવ્યું આ છે, અહીંયાથી તમારું 25 mm નીચે આવશે આવ્યું આ પોઈન્ટ. સેમ તમારું વર્ટિકલ પ્લેનની 40 mm પાછળ કીધું છે. તો તમારું વર્ટિકલ પ્લેન છે ત્યાંથી તમારું 40 mm કેટલું છે, પાછળ છે. સો આ તમારું પોઈન્ટ ક્યાં આવશે, 25 mm નીચે. આ તમારું 25 થશે અને આ તમારું 40 થશે. ઓકે, તમને અહીંયા પોઈન્ટ મળશે થર્ડ ક્વાડ્રન્ટમાં. હવે શું કરવાનું છે, આપણે એના પ્રોજેક્શન દોરવાના છે 2D માં. સો 2D માં કેવી રીતે ડ્રો કરશું આપણે, તો તમે જોઈ શકો છો આ તમારું 2D ડ્રોઈંગ છે. તમારી એક્સ વાય લાઈન આવશે અહીંયા. ઓકે, એક્સ વાય લાઇનની તમારું ઉપર કયું આવશે અને નીચે કયું આવશે તે ખાસ યાદ રાખજો. એટલે તમારું એક્સ વાય લાઇનની ઉપર તમારું કયું આવશે, ટોપ વ્યૂ આવશે. અને તમારું એક્સ વાય લાઇન નીચે કયું આવશે, તમારું ફ્રન્ટ વ્યૂ આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા ફ્રન્ટમાંથી જ્યારે આપણે જોઈશું આમ પોઈન્ટ A3 ને, તમારું આ A3 ડેશ દેખાય છે એ તમારું કેવું છે, ફ્રન્ટ વ્યૂ. તો ફ્રન્ટ વ્યૂ તમારું ક્યાં આવે છે, એક્સ વાય લાઇનની નીચે આવે છે. અને તમારું ટોપ વ્યૂ ક્યાં આવે છે, તો ટોપ વ્યૂ તમારું આવે છે એક્સ વાય લાઇનની ઉપર આવે છે, રેડ પ્લેન પર. ઓકે, તો તમારું જે તમારું ફ્રન્ટ વ્યૂ હશે તો એ તમારું ડેશ ડી ડેશ તમારું ક્યાં આવશે, નીચે આવશે. ડી તમારું ક્યાં આવશે, ઉપર આવશે. ઓકે, તો જ્યારે આપણે જોઈશું આ પોઈન્ટને ફ્રન્ટમાંથી, ઓકે, તો આપણને આ પોઈન્ટ મળશે. ટોપમાંથી જોઈશું તો તમને આ પોઈન્ટ મળશે. તો ટોપમાંથી આપણે જોઈશું તો 40 mm દૂર દેખાશે અને ફ્રન્ટમાંથી જોઈશું આપણે તો 25 mm દૂર દેખાશે. તો તમારું પોઈન્ટ ક્યાં આવશે, ટોપ વ્યૂ. એટલે તમારું ઉપરનું જે છે ટોપ વ્યૂ તે તમારું 40 mm આવશે. ઓકે, એટલે તમારું પોઈન્ટ કેવી રીતે બનશે, સમથિંગ લાઈક ધેટ. ધીસ ઇઝ યોર એક્સ વાય લાઇન. ઓકે, અને પોઈન્ટ ડી તમારું ક્યાં આવશે, અહીંયા તમારું પોઈન્ટ ડી આવશે, અહીંયા તમારું પોઈન્ટ ડી ડેશ આવશે. આટલું તો ખબર પડી કે ડી ડેશ તમારું અહીંયા આવશે અને ડી તમારું ઉપર આવશે. ફ્રન્ટ વ્યૂ તમારું ક્યાં આવશે, એક્સ વાય લાઇનની નીચે આવશે અને ટોપ વ્યૂ તમારું એક્સ વાય લાઇનની ઉપર આવશે. હવે ડિસ્ટન્સ કેવી રીતે મેજર કરશું આપણે, સો ડિસ્ટન્સ તમને કેટલું કીધું છે કે 40 mm પાછળ છે. તો તમારું 40 mm આયરું આ છે ડિસ્ટન્સ અને 25 mm તમારું આયરું આ છે ડિસ્ટન્સ. સો 40 mm તમારું ક્યાં આવશે, ટોપ વ્યૂમાં આવશે. અને ટોપ વ્યૂ તમારું કેવું છે, આયરું આ. તો આ તમારું 40 mm થશે અને તમારું આયરું આ 25 mm થશે નીચે. ઓકે, સમજ પડી. સો ધીસ વન યોર 40 mm, ધીસ વન યોર 25 mm. હવે આનું આન્સર પણ જોઈ લઈએ છીએ આપણે એક વખત. સો આનું તમારું આયરું આ પોઈન્ટ ડી. ઓકે, તો તમે જોઈ શકો છો અહીંયા પોઈન્ટ ડી થર્ડ ક્વાડ્રન્ટમાં છે. ખબર પડી ગયેલી આપણને. થર્ડ ક્વાડ્રન્ટમાં તમારું ફ્રન્ટ વ્યૂ નીચે આવશે, ટોપ વ્યૂ ઉપર આવશે. સો ડી તમને અહીંયા બતાવ્યું છે અને ડી ડેશ અહીંયા બતાવ્યું છે અને આ 40 mm છે અને આ 25 mm છે. ઓકે, કઈ રીતે આવ્યું તે આપણને ખબર પડી ગઈ. હવે નાવ નેક્સ્ટ પોઈન્ટ જોઈએ, ઈ શું વિશે તમને શું કીધું છે કે ઈ એચપી અને વર્ટિકલ, હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંનેમાં જ છે. એટલે શું તમારું હોરિઝોન્ટલમાં પણ છે અને વર્ટિકલમાં કેવું આવશે, પોઈન્ટ જ આવશે. એ તમારી પોઝિશન નંબર 9 હતી આઈ થિંક. તો એ પણ જોઈ લઈએ એક વખત. સો ધીસ વન યોર પોઝિશન નંબર 9. તેમાં શું હતું તમારું કે જે પોઈન્ટ છે તે હોરિઝોન્ટલ અને વર્ટિકલ બંનેમાં છે, ઓન એચપી એન્ડ ઓન બીપી. એટલે શું, હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંનેમાં જ છે. તો તમે જોઈ શકો છો આ તમારું પોઈન્ટ થશે, એક્સ વાય લાઇનની ઉપર જ આવશે. બંને તમારું મિક્સ ક્યાં થાય છે, હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન. તો અહીંયા તમારું મિક્સ થાય છે હોરિઝોન્ટલ અને વર્ટિકલ. એટલે તમારું પોઈન્ટ ક્યાં આવશે, અહીંયા આવશે લાઇન પર. તમારી 2D ડ્રોઈંગ કેવી આવશે, તો ધીસ વન ઇઝ યોર 2D ડ્રોઈંગ. એક્સ વાય લાઇનની ઉપર જ આવશે બંને પોઈન્ટ. ઓકે, એકદમ સિમ્પલ છે, પોઝિશન નંબર 9.
ઓકે, તો એનું આન્સર આપણે જોઈ લઈએ. સો આન્સર તમારું છે આઈડવા. ઓકે, ઈ પોઈન્ટ કંઈ પણ ડિસ્ટન્સ આવશે નહીં આમાં, તમને પોઈન્ટ પર જ કીધું છે કે હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેનની ઉપર છે, કે ડિસ્ટન્સ તમને નથી કીધું એટલે ડાયરેક્ટ પોઈન્ટ જ આવશે. અને બંને તમારા દેખાવ ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ બંને ક્યાં આવશે? એક જ પોઈન્ટ પર આવશે. તો ધીસ ઇઝ યોર પોઈન્ટ ઈ. ઓકે, નાઓ તમારું નેક્સ્ટ પોઈન્ટ છે બિંદુ એફ. સો બિંદુ એફ વિશે તમને શું કીધું છે? સો બિંદુ એફ હોરિઝોન્ટલ પ્લેનની 40 mm ઉપર છે અને વર્ટિકલ પ્લેનની 10 mm આગળ છે. તો કયું આવશે એમાં ક્વાડ્રન્ટ? ઓકે, તો જોઈએ 4 ક્વાડ્રન્ટ છે, હોરિઝોન્ટલ પ્લેન છે, આ વર્ટિકલ પ્લેન છે. ની સમજ પડતી હોય તો પહેલાં લખી કાઢવાનું હોરિઝોન્ટલ ને વર્ટિકલ કયું છે. ઓકે, અને હોરિઝોન્ટલ પ્લેનની ઉપર કીધું છે. બિંદુ એફ તમારું ક્યાં છે? હોરિઝોન્ટલ પ્લેનની ઉપર. એટલે તમારું આ પ્લેન અને આ પ્લેન બેમાંથી એક પ્લેનમાં હશે. પણ પછી તમને શું કીધું છે કે વર્ટિકલ પ્લેનની આગળ છે. સો વર્ટિકલ પ્લેનની આગળ એટલે તમારું કયું હશે? પોઈન્ટ પી. આઈડવા ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં હોરિઝોન્ટલ પ્લેનની ઉપર થયું અને વર્ટિકલ પ્લેનની વર્ટિકલ પ્લેનની આગળ આવ્યું એટલે પોઈન્ટ તમારું ક્યાં આવશે? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં. અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં ખાસ ધ્યાન રાખજો તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે? ઓકે, આ તમારું ફર્સ્ટ ક્વાડ્રન્ટ થયું. ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તમારું પોઈન્ટ અહીંયા આવશે. ઓકે, ફ્રન્ટ વ્યૂ તમે અહીંયાથી જોવાના છે, ટોપ વ્યૂ તમે અહીંયાથી જોવાના છે. તો ફ્રન્ટ વ્યૂ તમારું ક્યાં આવશે? XY લાઇનની આ તમારી XY લાઇન થશે. ઓકે, તો XY લાઇનની ઉપર તમારું શું આવશે? ફ્રન્ટ વ્યૂ આવશે. અને તમારું ટોપ વ્યૂ ક્યાં આવશે? તમારું XY લાઇનની નીચે આવશે, કેમ કે આ હોરિઝોન્ટલ પ્લેન છે અને તમારું વર્ટિકલ પ્લેન છે. અને હોરિઝોન્ટલ પ્લેનને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવાનું છે. ઓકે, તો તમારું ટોપ વ્યૂ જે તમે ઉપરથી જોશો આ પોઈન્ટને તો XY લાઇનની નીચે આવશે, કેમ કે રોટેટ થશે પ્લાન. અને વર્ટિકલ તમારું ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે? XY લાઇનની ઉપર આવશે. ઓકે, હવે તમને શું કીધું છે અહીંયા પોઈન્ટમાં કે બિંદુ એફ હોરિઝોન્ટલ પ્લેનની 40 mm ઉપર છે. તો 40 mm ઉપર છે હોરિઝોન્ટલ પ્લેનની, તો તમારું આ ડિસ્ટન્સ કેટલું હશે? 40. ઓકે, બીજું શું કીધું છે કે વર્ટિકલ પ્લેનથી 10 mm આગળ છે અને 10 mm આગળ છે આ. તો તમારું 10 mm આ થયું અને 40 mm આ થયું. તમને પોઈન્ટ ક્યાં મળશે? તમને શોર્ટકટમાં બતાવું. તમારું પોઈન્ટ ક્યાં હશે? અહીંયા હશે. થશે આઈડવા ડિસ્ટન્સ અને આ ડિસ્ટન્સ તમારું કેટલું હશે? 10 હશે. તમારું પોઈન્ટ ક્યાં મળશે? બિંદુ એફ અહીંયા મળશે. ઓકે, હવે શું કરવાના છે? આપણે આનું એલિવેશન ડ્રો કરવાના છે 2Dમાં. સો આ તમારું હોરિઝોન્ટલ પ્લેન છે, આ તમારું વર્ટિકલ પ્લેન છે. હવે એને ટોપમાંથી જોઈશું આ પોઈન્ટને. ઓકે, તો આ ફ્રન્ટમાંથી જોઈશું, સેમ ટોપમાંથી જોઈશું. તો જ્યારે આપણે ફ્રન્ટમાંથી જોઈશું એને, ઓકે, તો ક્યાં દેખાશે આ પોઈન્ટ? અહીંયા દેખાશે. તો કેટલી ઉપર દેખાશે? XY લાઇનના 40 mm દૂર દેખાશે. સેમ ટોપમાંથી જોઈશું આ પોઈન્ટને તો ક્યાં દેખાશે? 10 mm દૂર દેખાશે. ક્યાં દેખાશે? XY લાઇનની નીચે દેખાશે. ઓકે, પાછું ડ્રો કરીને તમને સમજાવું છું એકવાર. ધીસ ઇઝ યોર વર્ટિકલ પ્લેન, ધીસ ઇઝ યોર હોરિઝોન્ટલ પ્લેન ઇન ફર્સ્ટ ક્વાડ્રન્ટ. તમને પોઈન્ટ કીધું છે 40 mm ઉપર, 10 mm બીપીની પાછળ, સોરી બીપીની આગળ. તો તમારું અહીંયા આવશે પોઈન્ટ. જે તમારું 40 mm ક્યાં થયું? ઉપર થયું હોરિઝોન્ટલ પ્લેનની. 10 mm ક્યાં થયું? તમારું સામે થયું વર્ટિકલ પ્લેનની. ઓકે, 10 mm. અને આ તમારું પોઈન્ટ કયું છે? પોઈન્ટ એફ. હવે આ પોઈન્ટને આપણે ફ્રન્ટમાંથી જોવાના છે એટલે અહીંયાથી જોવાના છે અને સેમ આપણે ટોપમાંથી જોવાના છે આ પોઈન્ટને. તો જ્યારે ફ્રન્ટમાંથી જોઈશું આપણે તો ક્યાં દેખાશે? તમારું XY લાઇનની ઉપર દેખાશે. તો કેટલી ઉપર દેખાશે? 40 mm ઉપર દેખાશે. તમારું પોઈન્ટ ક્યાં આવશે? પછી અહીંયા આવશે. સો 40 mm ઉપર દેખાયું XY લાઇનની. સેમ 10 mm ક્યાં દેખાશે? નીચે દેખાશે ટોપમાંથી, XY લાઇનની નીચે. સો 10 mm નીચે ડ્રો કરવાની લાઈન. તો ધીસ વન યોર 40 mm, ધીસ વન યોર 10 mm. અને ફ્રન્ટ વ્યૂ આપણું કયું આવશે? ડેશ. ફ્રન્ટ વ્યૂને આપણે ડેશ વડે બતાવીશું. તો ધીસ વન ઇઝ યોર એફ ડેશ એન્ડ ધીસ વન ઇઝ યોર એફ. ઓકે, સો આ તમારું પોઈન્ટ થશે. સો આનું આન્સર પણ આપણે જોઈ લઈએ. સો ધીસ વન ઇઝ યોર આન્સર એન્ડ ધીસ વન ઇઝ યોર પોઈન્ટ એફ. ખબર પડી? સો તમે જોઈ શકો છો ફ્રન્ટ વ્યૂને આપણે શું બતાવ્યું છે? એફ ડેશ વડે. અને ટોપ વ્યૂને આપણે એફ વડે બતાવ્યું છે. આ 10 mm છે તમારું, આ 40 mm છે. ઓકે, સિમ્પલ છે એકદમ. નાવ નેક્સ્ટ જોઈએ તમારું પોઈન્ટ નંબર 7. સો પોઈન્ટ નંબર 7માં તમારું બિંદુ જી છે. તો બિંદુ જીની શું કન્ડિશન છે કે બિંદુ જી વર્ટિકલ પ્લેનમાં છે અને હોરિઝોન્ટલ પ્લેનની 35 mm ઉપર છે. ઓકે, તો કેવી રીતે બનશે આ બિંદુ? સો તમને શું કીધું છે? વર્ટિકલ પ્લેનમાં છે. તો આ વર્ટિકલ પ્લેન આઈડિયા છે. સો વર્ટિકલ પ્લેનમાં છે અને શું કીધું છે? હોરિઝોન્ટલ પ્લેનની 25 mm ઉપર છે અને આની કેટલી? તમારી 25 mm ઉપર છે. ઓકે, એટલે અહીંયા આવશે તમારું પોઈન્ટ સમથિંગ. ઓકે, સો આને આપણે ડ્રો કરવાના છે. તો કઈ રીતે ડ્રો કરશું આને?
સો ધીસ વન ઇઝ પોઝિશન નંબર 5. તો એ પોઈન્ટ તમારું ક્યાં છે? 5th પોઝિશનમાં છે, અબવ એચપી એન્ડ ઓન બીપી. એટલે શું? હોરિઝોન્ટલ પ્લેનની ઉપર અને વર્ટિકલ પ્લેનમાં. ઓકે, એટલે તમારું ક્યાં આવશે? અહીંયા આવશે પોઈન્ટ. જેમ કે તમને બતાવ્યું મેં, તમારા 4th ક્વાડ્રન્ટ છે તો વર્ટિકલ પ્લેનમાં છે, એટલે વર્ટિકલ પ્લેન એટલે આડું થયું. પણ હોરિઝોન્ટલ પ્લેનની ક્યાં છે? ઉપર છે. ઓકે, આની ઉપર છે એટલે તમારું અહીંયા આવશે પોઈન્ટ. કાં તો અહીંયા આવશે કાં તો અહીંયા આવશે, પણ તમને ઉપર કીધું છે એટલે તમારું પોઈન્ટ ક્યાં આવશે? અહીંયા આવશે. અને વર્ટિકલ પ્લેનની કેટલી ઉપર છે તમારું? 35 mm ઉપર છે. સોરી, હોરિઝોન્ટલ પ્લેનની કેટલા ઉપર છે? 35 mm ઉપર છે. તો તમારું પોઈન્ટ ક્યાં આવશે? 35 mm ઉપર છે મીન્સ સો ધીસ વન ઇઝ યોર પોઈન્ટ. ઓકે, આ તમારું પોઈન્ટ બનશે. ધીસ વન ઇઝ યોર પોઈન્ટ. બરાબર, આ પોઈન્ટ લઈ લઈએ આપણે. આ તમારું કેટલું ડિસ્ટન્સ હશે? 35 mm હોરિઝોન્ટલ પ્લેનથી. અને આ તમારું વર્ટિકલ પ્લેન. હવે શું આપણે એને જોવાના છે? તો ટોપમાંથી જ્યારે આપણે જોઈશું આને, તો ક્યાં દેખાશે પોઈન્ટ? આ પોઈન્ટને આપણે ટોપમાંથી જોઈશું તો ક્યાં દેખાશે? XY લાઇનની ઉપર જ દેખાશે. પણ જ્યારે ફ્રન્ટમાંથી જોઈશું આપણે તો ક્યાં દેખાશે? XY લાઇનની ઉપર દેખાશે. અને ફ્રન્ટને આપણે આવીએ છીએ ડેશ વડે. તમારું G ડેશ ક્યાં આવશે? અહીંયા આવશે. અને G તમારું ક્યાં આવશે? અહીંયા આવશે. તમે આ જોઈ શકો છો 2D ડ્રોઈંગ. અહીંયા તમારું ડેશ આવશે ફ્રન્ટ વ્યૂનું, અને નીચે તમારું A5 આવશે ટોપ વ્યૂનું. ઓકે, સો ધીસ ઇઝ યોર ફ્રન્ટ વ્યૂ એન્ડ ટોપ વ્યૂ. ઓકે, સો એનું આન્સર પણ જોઈ લઈએ આપણે. સો તમારું બિંદુ G બીપીમાં છે અને હોરિઝોન્ટલ પ્લેનની 35 mm ઉપર છે. તો આ તમારું આન્સર થયું. સેમ આવું ડ્રો કર્યું હતું આપણે. બરાબર, હોરિઝોન્ટલ પ્લેનની 35 mm ઉપર છે અને તમારું પોઈન્ટ ક્યાં છે? વર્ટિકલ પ્લેનમાં છે. ઓકે, અને તમારું પોઈન્ટ ક્યાં આવ્યું? અહીંયા G ડેશ આવશે અને તમારું અહીંયા G પોઈન્ટ આવશે. તો આજે તમારે એક્ઝામ્પલ પૂછાશે એક્ઝામમાં. બરાબર, તમને આ કન્ડિશન આપેલી હશે અલગ અલગ. આપણે નો કન્ડિશન છે, નો પોઝિશન છે, એ નો પોઝિશનમાંથી તમને એક્ઝામમાં પૂછાશે, એનાથી બહારનું નહીં પૂછાશે. એટલે તમારું ડિસ્ટન્સ અલગ અલગ હશે, 20, 30, 50 કંઈ પણ આપેલું હશે. આપણે ડિસ્ટન્સ લેવાનું છે. અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારું ડેશ ક્યાં આવશે, ફ્રન્ટ વ્યૂ ક્યાં આવશે અને ટોપ વ્યૂ ક્યાં આવશે. ઓકે, તમે લાસ્ટ 3 વિડીયો જોજો, આ બધું જ મેં એક્સપ્લેન કર્યું છે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને શોર્ટકટ મેથડ બતાવીશ. ઓકે, એટલે તમે ડાયરેક્ટલી તમને સમજ પડી જશે કે તમારું ખોટું છે કે સાચું છે પોઈન્ટ. ઓકે, અમુક પોઈન્ટમાં લખ્યા છે બુકમાં, એ પોઈન્ટ તમે તમારી બુકમાં બી લખજો, રિફર કરજો. એ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું શોર્ટકટ મેથડ, હાઉ ટુ ડ્રો ધ પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. ઓકે, સો પહેલાં તો તમારે ડિટેલમાં સમજવાનું છે, પછી આપણે શોર્ટકટ સમજીશું. તો આ 3 વિડીયો ડિટેલમાં હતી બધી, કેવી રીતે આપણે પોઈન્ટ જોવાના છે, લેવાના છે. ઓકે, કયા ક્વાડ્રન્ટમાં. સો આઈ હોપ તમને ખબર પડી હશે પ્રોજેક્શન ઓફ પોઈન્ટમાં. નેક્સ્ટમાં આપણે શોર્ટ મેથડ જોઈશું, એકાદ એક્ઝામ્પલ જોઈશું, અને પછી આપણે પ્રોજેક્શન ઓફ લાઇન સ્ટાર્ટ કરીશું. ઓકે, સો જો તમને ખબર ના પડી હોય આમાં તો તમે પૂછી શકો છો, મેસેજ કરી શકો છો. આ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારું પ્રોજેક્શન ઓફ પોઈન્ટ. ઓકે, એના પછી એ તમને સમજ પડશે તો તમને આગળનું સમજ પડશે, પ્રોજેક્શન ઓફ લાઇન એન્ડ પ્રોજેક્શન ઓફ સરફેસ. ઓકે, આના પછીના 2 ચેપ્ટર છે. So I hope you understand this topic, projection of point. So thanks for watching this video.